નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચારો। સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો। સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવાન બાઇક ચાલકનું કરુણ અને ગંભીર મૃત્યુ થયું હતું। મૃતક યુવક સોશિયલ મીડિયા પર PKR બ્લોગર નામે જાણીતો હતો। આ અકસ્માત યુનિવર્સિટી રોડથી ગ્રેટ લાઇનર બ્રિજ પરથી ઉતરતી વખતે થયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર મૃતક યુવકનું નામ પ્રિન્સ પટેલ, 18 વર્ષીય પ્રિન્સ પોતાના KTM બાઇક પર જઈ રહ્યો હતો ત્યારે બ્રિજ ઉતરતી વખતે તેણે અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો। બાઇક ઓવર સ્પીડમાં હોવાના કારણે તે રોડ પર પટકાયો હતો। આ અકસ્માતની ભયાનકતા એટલી ગંભીર હતી કે યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું હતું, જેના કારણે તેનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ થયું હતું। આ ગંભીર અકસ્માત પાછળનું મુખ્ય કારણ બાઇકની સ્પીડ અને બેદરકારીભર્યું ડ્રાઇવિંગ હોવાનું અનુમાન છે। પ્રાથમિક તપાસમાં એ પણ સામે આવ્યું છે કે મૃતક યુવકે અકસ્માત સમયે હેલ્મેટ પહેર્યું ન હતું। જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ ગંભીર જાનહાનિ અટકાવી શકાઈ હોત। આ ઘટનાએ ફરી એકવાર યુવાનોમાં બાઇક રાઇડિંગ દરમિયાન સુરક્ષાના નિયમોની અવગણના અને બેફામ ગતિના ગંભીર પરિણામો તરફ ધ્યાન દોર્યું છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, સુરત। શું બન્યું હતું? ભાઈ આવ્યો સ્પીડમાં મેં ડિવાઈડરથી ઠોકાઈ ગયો, પછી ગાડી એટલી ચાલતી નહીં। અમે લોકો પણ ગભરાઈ ગયા। એટલે શું થયું હતું આખા અકસ્માતમાં? કઈને વાઇબ્રેટ થઈ ગયેલી એની ગાડી ડિવાઈડરમાં, એટલે ઠોકાઈ ગઈ, ગાડી સ્લીપ થઈ ગઈ। પછી વ્યક્તિનું કઈ રીતે હાલત હતી? અમે જોયું એટલે ખોલ્યું ને માથું જ નહીં હતું, મોઢું જતું જ નહીં હતું। અમે લોકો જોઈને ગભરાઈ 108 ને બોલાય, 108 તરત આવી।